નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું ધરા। વાત કરીએ મહત્વના સમાચારોની તો પાસના કન્વીનર હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે। ત્યારે હવે હાર્દિક પર મહિલા આયોગમાં અરજી કરવામાં આવી છે। હાર્દિક પર પાટીદાર સંઘર્ષ સમિતિના નેતા અશ્વિન સાંકડોરિયાએ અરજી કરી છે। અશ્વિને હાર્દિકની વાયરલ સીડી મામલે અરજી કરી છે। અશ્વિને મહિલાના શારીરિક શોષણ કરવા મુદ્દે હાર્દિક સામે અરજી કરી છે। આ ઉપરાંત અશ્વિને આક્ષેપ કર્યા છે કે સીડીમાં દેખાતી યુવતીને હાર્દિક લાલચ આપીને શારીરિક શોષણ કરે છે અને સીડીમાં દેખાતું યુવતીઓના નિવેદન લેવા માટે પણ માંગ કરવામાં આવી છે। જે રીતે હાર્દિક પટેલની સીડી જે બહાર આવી હતી તેના મામલે અશ્વિને માંગણી કરી છે કે જે યુવતી તેમાં દેખાઈ રહી છે તેમનું નિવેદન લેવામાં આવે અને તે કોણ છે તે જાણવાની માંગ કરી છે। જે રીતે હાર્દિક પર આક્ષેપ કરવામાં આવ્યા છે। મહિલાના શારીરિક શોષણના મુદ્દે અરજી કરવામાં આવી છે અને હાર્દિક પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। હાર્દિકને મહિલાનું શોષણ કરવાનો કોઈ હક નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। સીડીમાં દેખાતી મહિલાઓ કોણ છે અને તેમનું નિવેદન લેવાની પણ માંગ કરવામાં આવી રહી છે। જે રીતે હાર્દિક પટેલ પર ફરિયાદો થતા તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે। હાર્દિકની વાયરલ થયેલી સીડી મુદ્દે અરજી કરવામાં આવી છે। હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં આ અરજી થતા વધારો થયો છે। અશ્વિને જે રીતે હાર્દિક પટેલ સામે ફરિયાદો કરી છે, હાર્દિકની વાયરલ સીડી મુદ્દે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે સ્ત્રીનું શોષણ કરવામાં આવ્યું છે। તે સીડીમાં દેખાઈ રહેલી યુવતી કોણ છે? હાર્દિકને મહિલાની લાલચ આપી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સીડીમાં દેખાતી મહિલાના નિવેદન અંગે પણ માંગ કરવામાં આવી છે। તો આ સાથે મયુર મેવાડા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી મયુર, જે રીતે હાર્દિક પર અશ્વિને આરોપ લગાવ્યા છે અને ફરિયાદો કરી છે અને જે યુવતી છે સીડીમાં તેની પણ નિવેદન લેવાની માંગ કરાઈ છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ જરા વાત કરીએ તો હાર્દિક પટેલની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયેલો છે। અશ્વિન સાંકળિયા જેને હાર્દિક પટેલ ને જે મહિલા સાથેની જે સીડી બહાર આવી હતી તે મુદ્દે મહિલા આયોગ દિલ્હી ખાતે જે ફરિયાદ નોંધવામાં આવી હતી, આ ફરિયાદને લઈને હાર્દિક પટેલ સામે મહિલા સાથે શારીરિક શોષણ કરવાના મુદ્દે આ મહિલા આયોગની અંદર જે અરજી કરાઈ છે, જે મુદ્દે થઈને જે અશ્વિન સાંકળિયા છે તેને મહિલા આયોગને એક પત્ર લખીને એવું કહ્યું છે કે જે યુવતી જે આ સીડીની અંદર દેખાય છે તેને હાર્દિક પટેલે લાલચ આપી હોવાનો આક્ષેપ જે હાર્દિક પટેલ ઉપર કરવામાં આવ્યો છે અને જેના મુદ્દે થઈને એ યુવતીનું નિવેદન લેવામાં આવે તેવી એક માંગ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે ફરી એકવાર હાર્દિક પટેલ મુશ્કેલી છે તેમાં વધારો થવા પામ્યો છે અને ખાસ આ યુવતીનું જે નિવેદન છે તે લેવા માટે જે મહિલા આયોગ છે તેને ફરી એકવાર અરજી કરવામાં આવી છે। ત્યારે મહિલા આયોગ દ્વારા હવે કેવા પગલા લેવાય છે તે જોવાનું રહેશે। જી મયુર, આભાર તમામ જાણકારી બદલ।